આપણી છોકરી માટે જ્યારે છોકરો શોધતા હોઈએ ત્યારે શું શોધીએ છીએ? તમે રહો છો તો રાજકોટમાં, પણ તમારી ગામડામાં કેટલા વીઘા જમીન છે? 4 વ્હીલર તો હશે ને? વીકેન્ડ માટે તમારું ફાર્મ હાઉસ કઈ જગ્યાએ છે? અને ખબર છે ને, મને આપણા સમાજના અમુક રીત રિવાજ પસંદ નથી. તમે 30 વર્ષના થઈ ગયા છો અને આપણા સમાજમાં 30 વર્ષ પછી છે ને છોકરાઓને એડજસ્ટમેન્ટ જ કરવું પડે છે. દર્શન, હવે તને વાંધો નહીં આવ્યો. તને હવે છોકરી મળી જશે. એલા ટાંડોજી વાંધો છે, લુકિંગ ગોર્જિયસ. થેન્ક યુ. કોગળા કર બિલ્લુ પડતી કોગળા કર દાદાને ન કરાય આવું. તમે તો રસિકવાના પડોશી ને, પેલા ગાયના પોદળાવાળા? અવની એ વળી શું? ઇટ્સ કાઉ ડંગ. આઈ એમ સો સોરી મિસ્ટર દર્શન દેસાઈ. પણ સમજો મમ્મી, ક્યાં રાજા ભોજ, ક્યાં ગંગુ તેલી. તારી પ્રમાણિકતા અને તારી સાદગી છે ને, એ લોકોને બહુ આકર્ષિત છે. આ તારી જો આજે બોડી હોય ને, તો ઈ જ છે. એટલે તને એમ કોઈ વાંધો નથી કે હું સિગરેટ પીઉં છું? આમ તો સિગરેટ બહુ ખરાબ છે, પણ તારા લીધે મેં પણ પીવાની શરૂ કરી દીધી છે. હું કેટલી હોટ અને સુંદર છું, તને કોઈ ફિલિંગ્સ નથી થતી? હું તારા શરીરને નહીં, તારા આત્માને પ્રેમ કરું. બિઝનેસ એટલે જ રિસ્ક. માનવીના ચરિત્ર પર જ્યારે ખોટી રીતે લાંછન લાગે, ત્યારે એના માટે જમીનમાં સમાઈ જવું પણ મુશ્કેલ હોય છે અને આસમાનમાં ઓગળી જવું પણ અશક્ય છે. હું મોડર્ન ભલે હોઉં, પણ મારી ફેમિલીના સંસ્કારોને કારણે મેં મારી એક લક્ષ્મણ રેખા નક્કી કરીને રાખી છે અને એ હું ક્યારેય નહીં ઓળંગું.